વધે હલ્યા જોવા દે લીધો મને ફરી મોડી નાહી રે કયો હતો ને તમે તા અરે હું બુડા બે ફોન તો થોડ્યો હું પણ બે ફોન કેમ થવું પડ્યું તારે બુડા મને તો હું સોમો આવતો તો મને અડબેઠમ પણ મારી વાત સાંભળો તમારે સામું નજર કરે એવું નહીં શું હતો આવું મારું બેટું રાયડા હું જોઈને હેજો ને હા અને મય રાયડો હરાયો થોડો એ પૂર્ણ છે ભૂંડ નતું ભૂંડ હોત હું ઓળખું આ તો મારું બેટું કાલું કાલું મેચ જેવું હતું એ ભૂંડ હોય ભૂંડ નિશાજી અને જેની ઓછો કાઢીને માતાની છોકરાને હું જોવા હું મને હજુ પેટમાં ફરક પડી ગયું યાર હેડો આવું ના મારે નહીં બુજાય અરે પણ હું નક્ષીન કરો યાર નક્ષી નહીં કરું મારે નહીં બુકવાય હું તો હેજો ખેલ તમારા અરે નિશાજી મોડા પડ્યો મારું કેવું મારું આપણો અને જતા નહીં દૂતો ભાઈ ખાઈ જાય એવું હું તો સોલમાં તો નહીં લેવું રે નિશાજી ના ભાઈ ના નિશાજી બૂમ પાડી દો હા બૂમ પાડી દો ખબર નહીં મને તો પાડી દો હા પીલા મેળ ગયા મને ખવડાવી દીધું મને શોખ નતો છે એમને ગોચેમ્બુ ખાવા આવવાનું યાર મારે એવું થયું હું ખેતરમાં જો ને તે ખેતરમાં ચેક કરીને મૂકો જવું ફરવામાં કે મારું બધું રાયરામ એકદમ કોક હલ્યું જાય અને મૂકો હું હલ્યું છે ભૂંડ જોવા દઉં અને મય જઈને જોયું ને ભૂંડ તો નતું પણ મારું બેટું કાળું કાળું મેચ જેવું બે વાંચો ચગીને હું તો એક પટ્ટી મેળી હે ને મારા પેટમાં ફરક નહીં જઈ હજુ મને તો બીક લાગે યાર રમેશજી થોડી પાડી આવું તું અહીંયા હું બોલે માઈ નાખે એવું ખાઈ જાય એવું હોય યાર ખાઈ જાય તો ભલે પણ રમેશજી અત્યારે મારા પાસે ખરી હતી ને આવતો તો હતા નક્કી કરો ના તમારે નક્કી કરો કોઈ હેડો જોઈએ 2 જણ થી ના જવાય 3-4 જણ આ જાય હેડો હવે જઈએ હાજો ઈસાજી તમે હા પેલા થઈ ગયા તમે અલે કોક ચાલ લઈ લ્યો ના હોય તો હવે ઈસો ખોટું બોલે કે સાચું બોલે તો તું તો પડશે કે અલે હું ઈસાજી હું મન નહીં થયું યાર મને બીક લાગે યાર તમે મોર જો તમે મોહેજો તમે મે હંગાથન દીધા બતાય હું જાય તમને બતા તમને એમ તમે મને લાગે વિડિયો ખરાબ છો હલ્યા બહુ કાઠ પુરાજી મને થઈ ગયા મળી બેજો હેલે અંગાત ચાલો હું વાત કરું મારું હારું જોયા જેવું હતું મને તો તમારું શું ના કરાઈ ગયા આ રાત આપણે મરાઈ નાખો તો પૈસાની વાત હાથ તમે શું જોયું
આરામ મારું આવું મેશ આશી ટકાની ભાઈ ટકાની પડી ગયા હવે આખા ગામમાં રાજ પડાવી આવી ગયું હો એ જોતો તો હું આપણે વચ્ચે મહત્વનું હા હોય પણ ભાઈ તમારો શંકરાઈ જેવો નહીં. અરે સુરાજી તમે જોયું હોય તો તમે ટીવી ફૂલ બોલો તમે અમને હંગાત ના જવાય બાપા માઈ આખા મારા બેટા એ સુલાજી હું કહું હા તો આપણે હવે આપણે ત્યાં જઈને બધું વાંચ્યું નહીં બરોબર હવે આપણે મને ફસાવા માટે કોઈ કરવું પડશે યાર પછી હો ને હા મય તો બોધો ને એટલે મૈતમ ના પડે યાર આઈ આવું કશું એના માટે હે ને એ વધુ જોવા હોવા જનાવર શું હોય નક્કી નહીં કર્યું આપણે એવું હોય ભાઈ ઈસાજી હું નહીં આવું હો આમાં હવે તમે તમારું ચેક કરજો ભાઈ આમાં નહીં આવું. એક આઈડિયા હા આપણા જોડી કયો બધા આખા ગામને મોચા ઉઘરાઈ હા. અને માડા બધી કાઢીએ પછી તો હતા આ એ વાત સાચી હો ખેતરમાં જે પછી તો નીકળે નહીં નીકળે નહીં નહીં પણ એ તમે લાગ્યો હવે. મહેમાન આવે એમ કરી લાવવા પડે ને હાજો 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 પણ કરવું પછી હોવાનું તમારા બેનો હું શંકરા તો આવો મોચા ઉભરાવ ના મેળાવો કીધો મને તો માતાના બચી ગયા બચ્યો હા આ બે હતો નહીં હે સુરજી હા બચી ગયા બચી બહુ બચી ગયા ભાઈ અંગત તો કરાયા મોટેલા હતો ક્યાં ભાઈ મને ખબર હું ઈસાને પાણી ખોલ્યો પણ મૂલ્યો તો આખો ફાડ્યો તો તમને કયો જ પણ ફાડ્યું તો નહીં ખાલી એક લગીત્ય કોણ હું ઓલી લઈને શું આવે છે કે ગાફા ખાઈ નાખું મારું તો મારા ગાફા ખાઈ નાખાવ છું મને ધક્કી છૂટી નહીં મારા ગાફા ખાઈ હું કરો તો આમાં હું કાપા ખાઈ નાખો મારા તો બોલ રમેશજી સુરાજી આપણે મને ઘેર જઈને નક્કી કરી મને પૂછવાની જરૂર પછી ના, ખરો. પણ હું કહું સાહેબ, હા આપણે એકલા કોઈ કશું થવા નહીં હોય. હા આપણે જે ક્યાં આમાં પછી પેલો એક લીલોજી હોવા લીલુજી હે એ બરોબર હા એ પછી હા હોવા હા લીલોજી એ તો રમત છે હો. હા એ લીલી રે ને પછી હા એ ફરી પડશે ઈ જનાવર હતું એ આ એને ખબર પડવા રમજી. આ કંજે ખરો હો કંજીઓ લાવજો. ઉંમર થઈ ગઈ કંજે પેલા પણ પગીરથી એરિયો લે પાછો હો. મગનને કહેજો મગનને બોલાવવું પછી આ મગજને ભલે આપણે ભેગા થઈ થાય આપણે એકલા ના થાય ધોતીની મેળો તો નવરો સીધો. हाँ मारू जय बाबारी ऑफिशियल पाले जा।